આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત અમરેલી જિલ્લાના કુંકાવાવ ગામે કાનજીભાઈ ડોબરિયાની પ્રસંગ વાર્તા સાંભળશું। અમરેલી જિલ્લાના કુંકાવાવ ગામે કાનજીભાઈ ડોબરિયા નામે ભગવાન શ્રી સ્વામિનારાયણના સારા સત્સંગી હતા। એમને ગલાલ નામે ગુણિયલ દીકરી। આ ગલાલબાઈ બચપણથી જ સત્સંગના સંસ્કારે રંગાયેલ ને ગામમાં સત્સંગ પણ સારો અને ભાઈઓના અલગ અલગ બે મંદિરો। તે સવાર સાંજ ધૂન કીર્તન ને કથા વાર્તાથી મંદિરો ગુંજતા રહે। કાનજીભાઈએ દીકરી ગલાલનો સંબંધ ગામમાં જ લીંબાભાઈ દેસાઈના દીકરા મુરજી સાથે કર્યો। દેસાઈ કુટુંબ વ્યવહારે સુખી પણ અધ્યાત્મના સંસ્કારોની ઉણપ ખરી। પછી તો ઢોલ ઢબુક્યા ને કાનજીભાઈએ ગલાલબાઈને સાસરે વળાવી। સાસરે આવેલ ગલાલબાઈને અહીં સવારે નહાવું ધોવું, દેવ દર્શન ને સદાચાર ધર્મ નિયમ પાળવા વગેરે કશું જ જોવા ન મળ્યું। વળી સાસરિયા વાળા ડુંગળી લસણના ભારે સ્વાદિયા। તે ગલાલબાઈના પોતાના નિયમ સચવાય નહીં। તે લુખું સૂખું ખાઈ લીએ પણ કોઈને કશું ની જણાવા ન દીએ। ગલાલબાઈ તો સીમ અને ધરકામની ભીંસથી કંટાળે એવા નહોતા, કારણ કે પિયરમાં બહોળી ખેતી હોવાથી કામની એને ફાવટ હતી। તે એકે કામકાજમાં એ પાછળ રહે નહીં ને હસતે મુખે કામકાજ કર્યા કરે ને વિસામો ખાવાની તો વાત નહીં। તે સાસરિયાઓને એમાં કાની કહેવું પડે એમ નહોતું, પણ ગલાલબાઈ પોતાના પિયરના સત્સંગના જે નિયમ ધર્મ સાંચવી લેતી એની સહુને ઈર્ષા આવવા લાગી। તે ગલાલબાઈ કામકાજ કરતા કરતા મનમાં પ્રભુનું ભજન કરે। વળી નાની વયમાં કીર્તનો ઘણા કંઠે કર્યા હતા। એ ગાઈને પોતાનું દુઃખ હળવું કરી લીએ। પછી તો સાસરિયાના લોકો પાણીના વાસણમાં પણ ડુંગળી કે લસણ નાખે ને પાણી પીવા જેવું રહેવા ન દીએ। ત્યારે આ બાઈ તરસી રહીને પણ પોતાના ભાગનું કામ કર્યા કરે, પરંતુ કોઈ પ્રત્યે કશી રીસ કરે નહીં, પણ હસીને પોતાની લાગણીને દબાવી રાખે અને મનોમન પ્રભુને પ્રાર્થના કરે કે હે ભગવાન, આ લોકોને કેદી સદબુદ્ધિ આવશે। વળી સાસુ મીણું મારે કે પિયરમાં પિયરના ધર્મ રખાય ને સાસરે આવ્યા પછી સાસરાનો ધર્મ પાળવો જોઈએ। પણ ગલાલબાઈ તો એમને હસીને સાચું સમજાવવાનો પ્રયત્ન કરે। આમ ગલાલબાઈ તો કાનિક જુદી માટીની હતી, એટલે એની ધર્મપાલનની ધગશ પણ અદ્ભુત હતી। તેમજ એની શ્રદ્ધા ને ધીરજ તો દાદ માગી લીએ એવા હતા। તેમનું ગામમાં જ માવતર ને કુટુંબ પણ બહોળું, તેમ છતાં ને એણે પોતાનું દુઃખ કોઈને કહ્યું નહોતું। એમને ભગવાન શ્રી સ્વામિનારાયણમાં ભારે નિષ્ઠા ને અંતર્યામીની આસ્થાને ઓથે બધુની દુઃખ મૂંગે મોએ સહન કરે ને પ્રભુ જે કરે એ આપણા ભલા માટે હોય છે એમ વિચારીને સાંત્વના મેળવે। તેમાં એક વખત તહેવાર પ્રસંગે ગલાલબાઈને પિયરિયા ઘેર તેડી લાવ્યા। ત્યારે કૃશ શરીર જોઈને સહુને નવાઈ લાગી ને સહુ પૂછે પણ ખરા, પરંતુ ગલાલબાઈ જવાબ આપવાનું ટાળે ને કોઈને કાની વાત કળાવા ન દીએ। માવતરના સ્નેહ વિના સાથ સામે બાઈએ પોતાની જીભ તો જકડી રાખી હતી, પણ આંખ્યું ઉતાવળી થઈ ગઈ, તે રોકી ન શકાણી ને અશ્રુ બિંદુ ટપકવા લાગ્યા। ત્યારે પરિવારજનોએ કહ્યું કે અરે બેટા, સાસરિયાથી આટલી બધી ડરી ગઈ છે। આવા વિમુખની છાયામાં
દબાવાય નહીં. પછી સહુએ નક્કી કર્યું કે વેવાઈ તેડવા આવે એટલે એના કાને આ વાત નાખીને કાનિક નિવેડો લાવવો. અને 10-12 દિવસ પછી વેવાઈ લીંબાભાઈ દેસાઈ ગલાલબાઈને તેડવા આવ્યા. ત્યારે કાનજીભાઈ આદિક ભાઈઓ તેમજ બાયુએ શાંતિથી વાત કરતા કહ્યું કે અમારી દીકરીને તમારે ત્યાં ધર્મ નિયમની ઈર્ષ્યાપૂર્વક પજવણી થાય છે ને ઘણીવાર ભૂખ્યા પણ રહેવું પડે છે. આવી અવળાઈ હવે ન થાય એનું તમે ધ્યાન રાખજો. આ સાંભળતા જ પટેલ ઉકળી ઉઠ્યા ને બોલ્યા જે અહીંનું શિક્ષણ અમારે ઘેર જરાય નહીં ચાલે. આ ખવાય ને આ ન ખવાય, પવિત્ર ને અપવિત્ર, અનગળ પાણી ને પનગળ પાણી, એવું તું તમારે ત્યાં ક્યાંથી પોસાય? ઘરમાં ડુંગળી લસણ જે હશે એ સહુની સાથે ખાવું પડશે. હજુ તો કાલ સવારે આવે છે ને નવા નવા નખરા કરે એ કેમ નભે? અને જો તમારું મન માને તો તેને મોકલો, નહીં તો અમે અમારું ચલાવી લેશું. એમ કહીને લીંબાભાઈ તો હાલી નીકળ્યા. તે વેવાઈની આવી ઉદ્ધત વાત સાંભળીને સહુ કોઈ મૌન થઈ ગયા. તે એમને રોકવાની પણ કોઈએ હિંમત ન કરી. પરંતુ કાનજીભાઈ દીકરીના બાપ હોય તે સમસમી રહ્યા ને લીંબા પટેલે વટમાં જઈને બાજુના હડાળા ગામે પોતાના દીકરા મુરજીનું સગપણ કરીને પુનઃ લગ્ન કરાવ્યા. ને એથી બિચારી ગલાલ તો માવતરના ઘેર જ રહી. તે કામકાજ ને ભજન સ્મરણ કરીને પ્રભુમાં ચિત્ત પરોવી દિન પસાર કરે છે. ત્યાં એવું બન્યું કે 3જે વર્ષે મુરજીની નવી પત્ની 6 માસનો છોકરો મૂકીને મરણ પામી. તે આખાય ઘરમાં શોક છવાઈ ગયો ને રોકકળ મચી ગઈ. ત્યારે ગામના માણસો કહેવા લાગ્યા કે આગલી વહુને કંડડીને તે એના આ શ્રાપ લાગ્યા. પછી લીંબો પટેલ 3જી વાર દીકરાનું ઠેકાણું ગોતવા માટે મથામણ કરે, પણ ક્યાંય મેળ પડે નહીં. આથી ખુદ મુરજીએ જ કહ્યું કે હવે બહુ ધોડા કરોમાં ને ડોબરિયાને ત્યાં જ દાણો દબાવી જોવામાં તમને શું વાંધો છે? મને તો વિશ્વાસ છે કે એ ના નહીં પાડે. તે આ સાંભળીને લીંબાભાઈનું મુખ ઝાંખું પડી ગયું, પણ પોતાની ગરજે ગામના પટેલ લક્ષ્મણભાઈની સલાહ લેવાનું મન થયું ને પટેલને ત્યાં જઈને બધી જ વાત કરીને પોતાની મૂંઝવણમાં માર્ગ કાઢી આપવા કહ્યું. ત્યારે પટેલે આ તક જોઈને થોડો ઠબકો પણ આપ્યો ને પરસ્પર મસલત કરીને પછી કાનજીભાઈને ઘેર આવ્યા. પોતાના આંગણે પટેલ સાથે વેવાઈને આવેલા જોઈ કાનજીભાઈએ જય સ્વામિનારાયણ કહીને મીઠો આવકાર આપ્યો ને ખાટલો પાથરી સહુ સાથે બેઠા. પછી લક્ષ્મણભાઈએ કહ્યું કે આ તમારા વેવાઈ ગલાલને તેડવા આવ્યા છે, તો બોલો તમારું શું કહેવાનું છે? ત્યારે કાનજીભાઈ કહે કે અમારે બીજું શું કહેવાનું હોય? અમારે તો તમે કહો એ કબૂલ, પણ હવે પછી ગલાલને કંડવી નહીં. આ પ્રમાણે તમે બંને સમ કરો તો ક્લેશને ચિંતા ટળી જાય. આમ લક્ષ્મણભાઈ પટેલની વાત બંને પક્ષે માન્ય રાખીને સહુએ કાનજીભાઈને ત્યાં ઠાકર જમાડ્યા ને બીજે દિવસે ગલાલબાઈ સાસરે આવ્યા ને સંપ થયો. મૂંઝવણ દૂર થઈ, પણ લીંબા પટેલને મનમાં ખેદ થવા લાગ્યો કે મારી હઠથી દીકરાની વહુને ઘણું કષ્ટ થયું, માટે ગંગાજીએ જઈને મારે પ્રાયશ્ચિત કરવું. ને લીંબા પટેલ તો ગંગાજીએ જઈ આવ્યા અને થોડા દિવસ બાદ સ્વર્ગવાસી પણ થયા. પછી તો ગલાલબાઈના અડગ નિષ્ઠાવાનપણાના નિયમ ધર્મને રાખ્યાના પ્રતાપથી આખાએ દેસાઈ કુટુંબમાં પણ સત્સંગ પ્રસર્યો
ને આખું દેસાઈ કુટુંબ સત્સંગના રંગે રંગાઈ ગયું. અને હાલ પણ કુંકાવાવ ગામમાં દેસાઈ પરિવારનો સત્સંગ સારો છે. આ પુનિત પ્રસંગ આજે સત્સંગને ખાતર લેખમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.